બેલેન્સ બને? હા, ત્રણેય મેથડ. એક્ઝામમાં ત્રણેય મેથડ પૂછીશું. ચલો હવે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર કરતા બોલો તો યુનિટ. પહેલો ભાવેશ સરે શું શીખવાડ્યું તમને? ઝર. એ પહેલો ફેઝ હતો આપણો. પછી મેં તમને શું શીખવાડ્યું? લેઝર. એ શું હતું? સેકન્ડ ફેઝ. અને થર્ડ ફેઝ હતો આપણો ટ્રાયલ બેલેન્સ. ચલો હવે આ ફોર્થ ફેઝ નથી પાછું. ફોર્થ ફેઝ નથી. સબસિડરી બુક એટલે આપણે જર્નલ નો જ ભાગ છે. સબસિડરી બુક કોનો ભાગ છે? જર્નલ. ચલો સમજીએ હવે આ મુદ્દાને બરાબર. જો સબસિડાયરી બુક. ચલો હવે આ ટોપિક શું છે સમજ્યાને એક સ્ટોરીના ફોર્મમાં સમજીએ. માની લો એઝ એ સીએ તરીકે હું ફ્રી બેઠેલો હતો. મને એક કંપનીમાંથી ફોન આવ્યો જેનું નામ હતું રિલાયન્સ. રિલાયન્સ કંપનીમાંથી મને કોલ આવ્યો અને કીધું ભાઈ પર મંથ તમને 2 લાખ રૂપિયા સેલરી આપશું. તમારે મારું અકાઉન્ટ લખવું છે. હું તો રાજીનો રેડ થઈ ગયો. હા લખી દો, અત્યારે જ લખી. રાજી થાય તો રેડ થઈ જાય, લાલ થઈ જાય. બરાબર, તો રાજીનો રેડ થઈ ગયો. મેં કીધું અત્યારે જ આવી જાઓ. એ કે નહીં અત્યારે નહીં, કાલથી આવજો. 2 લાખ રૂપિયા પર મંથ પગાર રહેશે. તો ખુશ થઈ કરીને ગયો. બરાબર આખી સ્ટોરી સાંભળજો. બન્યું શા માટે, કઈ રીતે. ત્યાં ગયો અને મેં કીધું કે શું કરવાનું? એને કીધું અકાઉન્ટ અમારું લખવાનું છે. લખી દઈશ? મેં કીધું હા. તમને આવડે છે? મેં કીધું હા. એને ચોખવટ કરી. બરાબર સાંભળજો. એને ચોખવટ કરી કે વર્ષ પૂરો થાય ત્યાં સુધીમાં જેટલા બી વ્યવહાર ધંધામાં થયા હોય ટ્રાન્ઝેક્શન, એ બધા જ તારે લખી દેવા પડશે. જો છેલ્લે લખવાનું બાકી રહી ગયું તો 1 રૂપિયો પગાર નહીં મળે. શું કીધું? 1 રૂપિયો પગાર મળશે. અને મહિનાના કેટલા? 2 લાખ. તો 12 મહિનાના 24 લાખ રૂપિયા નહીં મળે જો લખવાનું બાકી રહી ગયું તો. મેં કહ્યું લખાય છે ને ભાઈ, અકાઉન્ટ તો વર્ષો તો શીખા અને આ તો કામ અમારે કરવાનું છે. લખી જ નાખો ને, એમાં થોડી કાંઈ ઘટે. કે અચ્છા. મેં કીધું હા. કઈ નહીં, લખવાનું ચાલુ કરો. તો ધ્યાનથી જોજો. જર્નલ બુક નું ફોર્મેટ તો આપણને ખબર છે ને. તો આ જર્નલ બુક બનાવી દઉં પહેલા. શું થયું એ મારી સાથે એ પણ ખેલ જો આખો. તો આ ડેટ, આ પર્ટિક્યુલર લેઝર ફોલ્યો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. આવું જ બનાવતો ને આપણે ક્યાં. ચાલો તો પહેલા દિવસે મને કામ આપ્યું. મેં કહ્યું સમય મારો કેટલો રહેશે? કે 8 કલાક કામ કરો રોજ. પછી તમારે કામ બાકી રહી જાય, વધારે કલાક કામ કરો તો છૂટ, પણ 8 કલાક તો તમારે આવવો જ પડશે. તો પહેલા દિવસે તો એને મને કામ આપ્યું. બધા બિલ આપ્યા કે લો અકાઉન્ટ લખો. 3 કલાકમાં પૂરો કરી દીધો. ઘરે વહી ગયા વહેલા, ફટાફટ પૂરો કરી દીધો. મેં કહું અકાઉન્ટ લખવું એમાં 2-3 દિવસ આમાં લો. પછી ચોથા દિવસે પાછું કામ આપ્યું. તો આ દિવસે 5 કલાક થઈ, પણ વહેલો પૂરો કરી દીધું. ઘરે વહી ગયા. 4-5 દિવસ ઓર ગયા, પાછું કામ આપ્યું. તો આ વખતે 8 કલાક પૂરી થઈ ગઈ. ચલો 2-4 દિવસ ઓર ગયા, 8-8 કલાક કામ ચાલ્યું. ધીમે ધીમે કામ વધતો થયું. 10 કલાક કામ કરવાનું થયું. 2 કલાકે 10 કલાક તો માણા કામ કરે જ ને. તો મેં કાંઈ ને, આપણે 24 લાખ રૂપિયા મળે છે, કામ તો કરવું પડે. કાંઈ ને 2 કલાક એક્સ્ટ્રા ભર્યા આપણે. ઓર 4-5 દિવસ ગયા તો 12 કલાક થઈ. તો કાંઈ નહીં, 24 લાખ મળે ને 12 કલાક કામ કરશું, કોઈ પ્રોબ્લેમ. પછી તો જલસા જ છે. પૈસા ઉડાડવાના જોઈએ રવિવારે. તો મિત્ર આપણા બોલાવે આપણને, હાલો ખાવા જાવ, તો તમારે તો જવું જ પડે. તમારે, અમારે નહીં, તમારે જવું જ પડે. કારણ કે તમારું કલ્ચર આખું ચેન્જ થઈ ગયું છે. જમીન આસમાનનો ફરક છે અમારા ને તમારા વચ્ચે. નેક્સ્ટ પોઈન્ટ. ઓર 4-5 દિવસ છે, મહિનો પૂરો કરી દે. ચલો મહિનો ગયો. હવે 18 કલાક કામ આવ્યું. તો એકવાર કીધું કાંઈ નહીં, જોઈ લે, હાલો 1 વર્ષ તો આ પૂરો કરી દે, પૈસા તો લઈને મહેનત બધી પાણીમાં જશે. 2 મહિના અમને ના લો 18 કલાક. ઓર 1-2 મહિના ગયા. હવે 28 કલાક કામ આવ્યું. આજનું કામ કાલ પૂરું થવાનું. 1 દિવસ સુવાનું નહીં તો ઓર કલાક વહી ગઈ. કારણ રિલાયન્સ પાસે બહુ બધા બિઝનેસ છે.
કેટલા બહુ બધા બિઝનેસ બધા, ખાસ કરીને મુકેશ અંબાણી રોજ ખાલી એક દિવસ બધી ઓફિસમાં આટો મારે ને તો બીજી વાર જવા માટે ને 3 વર્ષ લાગે. શું બોલો કઈ ખબર પડી ગઈ તો આજે મેં આ ઓફિસમાં આટો માર્યો તો ફરી વાર પછી આ ઓફિસમાં તો 3 વર્ષ અંદાજે લાગી. વચ્ચે કોઈ અર્જન્ટ કામ હોય તો વાત અલગ, નોર્મલ રૂટીન કરીએ. આટલી બધી ઓફિસ છે ને ભાઈ, બહુ બધા બિઝનેસ છે. તો ઘણાનું અમારી બીજી શાખા છે, તો એમ રિલાયન્સની ઘણી બધી શાખા છે, તો બધાનો અકાઉન્ટ મને લખવાય. મને હવે નહોતી ખબર પહેલા, હા પાડી દીધી. હવે શું કરવું, તકલીફ થાય. તો આપણે બી અકાઉન્ટ સીએ લોકો છે, સીએ પાસે બુદ્ધિ તો હોય જ ગામની, આપણી તો હોય જ ગામની બુદ્ધિ બી આપણી પાસે હોય. ઘાટનું પાણી પીધું, બધા લોકો નવા રોજ આવતા હોય, ક્યાંક ને ક્યાંક નવું લઈ, તો આપણને શીખવા મળ્યું હોય. તો જો શીખવા શું મળ્યું, હું એક દિવસ ફ્રી બેઠો તો, સન્ડે હતો, તો 4-5 મિત્ર મળી ગયા. શું કરો છો બધા? કે બસ ફ્રી આટા મારવી છે, કાંઈ કામ નથી. કે નહીં, કેમ? કે મંદિર અત્યારે ચાલે, યોજ થઈ ગયો છે, કોઈ જોબ ઉપર રાખતું નથી. મેં કોઈ કામ કર, તારે બોલ અકાઉન્ટ લખવા આવું જ મારે ત્યાં, હું તને જોબ ઉપર રાખું. કે તે ક્યારે બિઝનેસ ચાલુ કર્યો? મેં કોઈ તારે બધું શું કામ છે? હા, એ બધું પૂછમાં. હું તને મહિને, સાંભળજો બરાબર, મહિને હું તને 20,000 રૂપિયા આપીશ. બોલ એકદમ ફ્રી આટા મારશો, એને કદાચ મહિને 20,000 આપું તો ચાલશે તારે? કે હા, કોઈ વાંધો નહીં. મેં આવા 7 વ્યક્તિને ગોતી લીધા. કેટલા વ્યક્તિને? 7 વ્યક્તિને. ટોટલ 8 વ્યક્તિ, એમાં 7 પહેલા ગોતી લીધા અને 1 વ્યક્તિ હું ખુદ થોડી વાર છું ઇન્વોલ્વ. ટોટલ કેટલા વ્યક્તિ થઈ ગયા? 8, ઇન્ક્લુડિંગ મી. ધ્યાનથી સાંભળ્યો તો 7 વ્યક્તિની સેલરી કેટલી થાય? મહિને 20,000 ગણો, 1,40. ઓકે, તો 1 ને 40 અને મારી સેલરી કેટલી છે? 2 લાખ. તો એ કેટલા વધશે? 60,000 તો વધશે આપણી વાત હોય. પણ એકવાર કામ અડધું પહોંચી ગયા છે તો પૂરું કરીશું તો એટલા રૂપિયા મળશે, નકર બાકી નહીં જશે. તો એમ કરીને કામ ચાલુ કર્યું. બરાબર જોશો, પહેલા તો આ બધા લોકો લાવ્યો શા માટે છે? પેલો ક્વેશ્ચન. કારણ કે મારી પાસે સમય નહોતો વધતો, તો મારું જે કામ બાકી રહી જતું હતું એ કામ એ લોકોને આપવાનું છે. આટલું પહેલા સમજાણું. ધ્યાનથી સાંભળ્યું. તો એ 7 વ્યક્તિ આવી ગયા કામ કરવા. ચલો હવે ધ્યાનથી બોલો, સાંભળજો. શેમાં લખવાનું છે બધું? આપણે જર્નલનો ચોપડો એક જ છે. કેટલો છે? 1. તો અમે એ ઘરે કેટલા વ્યક્તિ લખીએ છીએ? જ્યારે હું લખતો હોય ત્યારે આમાં બીજો કોઈ વ્યક્તિ આરે લખી શકે? ન લખી શકે. તો એ વ્યક્તિ બધા લાવ્યો એનો શું ફાયદો મને? કારણ કે ખુદ હું 8 કલાક જ્યાં સુધી હું લખતો હોય ત્યાં સુધી બીજોમાં કોઈ લખી શકે? તો એ લાવ્યાનો મને કોઈ ફાયદો ન થયો. તો મેં શું કર્યું? કામ જલ્દી પૂરું કરવા માટે આ કઈ બુક છે? જર્નલ બુકને મેં ભાગ ટુકડા પાડી દીધા. સબસિડીનું ગુજરાતી થાય ગોણ. ગોણ એટલે એની નીચે અડધા ભાગ. તમારે આવતો ક્લાસરૂમ, 12માં ક્લાસ આવતા A B C અથવા ક ખ જે રીતે નામ આપ્યા હોય, તો નામ આપતા હતા ને 12માં. તો 12મું એક જ હોય સ્કૂલમાં, પણ 12માં ભાગ પાડી દીધા હતા. ભાગ એટલે ક્લાસ, વર્ગ. એમ મેં આ બુકના ભાગ પાડી દીધા. જર્નલ બુકના ભાગ મેં ના બુક છે, આના મેં ટુકડા પાડી દીધા. આ રીતે મેં એમ ટુકડા પાડી દીધા. પહેલા ટુકડો પાડ્યો મેં, એટલે ટૂંકમાં પેજ હતા ને, આખો ચોપડો હતો, એમાં વચ્ચેથી ક્લિપમાંથી પેજ ફાડી લીધા સમજવા માટે. અને એક પેજ મેં આપી દીધું. શું કામ? પહેલા ભાગ પાડ્યા મેં. કારણ કે એક વ્યક્તિ એક દિવસમાં એક જ લખી શકતો, બાકીના ફ્રી બેસતા હતા. મારે કામ વર્ષના અંતે પૂરું કરવું છે, તો મેં આ રીતે ટુકડા પાડ્યા જર્નલ બુકના, પેજ ફાડી ફાડી. માં પહેલો ટુકડો આપ્યો એક વ્યક્તિને, જેને નામ આપ્યું મેં પરચેસ બુક. પેજને નામ કયું આપ્યું? પરચેસ બુક. તો પહેલો માણસ જે ફ્રી બેઠો હતો ને એને મેં કહી દીધું, ભાઈ તારે ફ્રી નથી બેસવાનું, ખરીદીના વ્યવહાર બધા તારે લખવાના. બોલો, હવે મારે પાસે ખરીદીનું બિલ આવશે, હું કોને આપી દઈશ? તો કામ થઈ ગયું? કઈ શું કામ થઈ ગયું? મારું બિલ આમ પાસે વહી ગયું, તો કામ વેચાઈ ગયું કે નહીં? સમય વધશે. જો ચલો હવે બીજો વ્યક્તિ ફ્રી બેઠો હતો, તો મારી પાસે બિલ આવતા ગયા,
તો વચ્ચે બિલ આવવાનું ચાલુ થયા સેલના, તો મેં આને કહી દીધું. તો બિઝનેસમાં ટ્રાન્ઝેક્શન હું એ સમજાવું છું, આ ભાગ કઈ રીતે વાળે છે. તો બોલો, ધંધામાં રોજ ખરીદી વેચાણ થતું હોય કે નહીં, તો બિલ ઝાઝા ના આવતા હશે ને, તો મેં બિલ મળ્યા બાંટવા કે ભાઈ પરચેઝનું બિલ આવે તો તારે લખવાનું, સેલનું બિલ આવે તો તારે લખવાનું. પાછો ફાયદો શું થાય? આ 3 વ્યક્તિ એક હારે કામ કરતા થઈ ગયા. જો ચોથો ફાયદો, પેલા ઓર બધા નામ લખી દો, બે ઓર બીજા બે બિલ આવે. ભાઈ આ ખરીદવું હોય વેચવું હોય તો ક્યાંક રિટર્ન બી આવે ને, ખરાબ હોય, ન ગમે એવી વસ્તુ આપી દીધી, ડેમેજ વાળી છે, તો એક નામ આપ્યું પરચેઝ. પરચેઝ રિટર્ન બુક, એનો મતલબ જે રિટર્ન આવશે ને પરચેઝ એ આને લખવાનું. 3 વ્યક્તિને નામ આપી દીધા. ચોથું નામ આપ્યું વેચેલું, ક્યારેક રિટર્ન આવે, સેલ રિટર્ન બુક. તો ધંધામાં વારે વારે જે વ્યવહાર થતા હતા એ જે ફ્રી બેઠા હતા એને બાંટતો ગયો. ચલો એક ઓર નામ આપ્યું કેશ બુક. કેશ રોકડ વ્યવહાર એ ધંધામાં બહુ બધા થતા, તો રોકડના ટ્રાન્ઝેક્શન આવ્યા. છઠ્ઠું બિલ્સ રિસીવેબલ બુક. સાતમું બિલ્સ પેએબલ. B/R આખું નામ છે બિલ્સ રિસીવેબલ. શીખવાડીશ બધું આવે ત્યારે. આખું ચેપ્ટર નંબર 6 આ છે, આખું ચેપ્ટર 6 આખું આ છે. અને છેલ્લું 8મું, ચલો આનું નામ છે જનરલ જર્નલ. શું નામ છે? જનરલ જર્નલ. બીજું નામ છે જર્નલ પ્રોપર. તો એક વ્યક્તિના ને ઓર પાછું જર્નલ પ્રોપર. તો 7 ને તો હું લાવ્યો તો, 8માં ને બી એકને લેતો આવ્યો કે તું બી આવી જા, બેસ જતો નિરાતે, તારે કઈ કામ કરવાનું નથી, તને હું આપીશ નિરાતે કામ, હું બધું દેખરેખ રાખીશ, બરાબર? ધ્યાનથી જો. તો પહેલું ખબર પડી સબસિડરી બુક એટલે જર્નલનો જ ભાગ છે. સબસિડરી બુક કોનો ભાગ છે? જર્નલ. તો જર્નલના પેલા ટુકડા હું કેમ પડ્યા? આ બુક્સના ટુકડા શા માટે પડ્યા? ભાગ શા માટે પડ્યા? એક વ્યક્તિ એક સાથે બધું કામ નહોતો કરી શકતો, તો કામની વહેંચણી થાય ને ઝડપથી કામ પૂરું થાય આટલા મેઇન બુકના ભાગ પાડી દીધા. 12માનો એક જ ક્લાસ હોય અને એક ક્લાસની અંદર 60 જણા બેસી શકતા હોય અને માની લો 100 વ્યક્તિ એડમિશન થયા, તો શું કરશે સ્કૂલ? ક્લાસ એક જ છે, 60 ફૂલ ડે છે પાછું, તો બાકીના 40 સ્ટુડન્ટને ના પાડી દે જતા રહે, તો શું કરે? નવો ભાગ પાડે, નવો ક્લાસ. 12મું તો એક જ છે પણ એના ભાગ પાડે. એમ જર્નલ તો એક ટ્રાન્ઝેક્શન તો જે બધા ધંધામાં થાય છે આમાં જ લખવાનું, પણ એકલો વ્યક્તિ બધું એક હારે લખી શકે તો ઝડપથી પૂરું થાય, એટલા માટે આ ભાગ પાડ્યા. ક્લિયર? ચલો ઓર ઝઘડો શું થાય ધ્યાનથી જોજો. મને કહેજો કોને ક્યાં વ્યવહાર લખશે. ભાગ પાડી દીધા ને મેં, હું પહેલો વ્યવહાર લખું છું. ગુડ્સ. ગુડ્સ purchase ₹10,000 from Mr. X. બોલો કોણ લખશે? લખ્યું છે કોને કયું કામ કરવાનું. ખરીદીનું નોંધ, આને વેચાણ, પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન, કેશ, બિલ્સ પેએબલ. બોલો વ્યવહાર વાંચો તો પરચેઝ બુકમાં. સરસ. ચલો ગુડ્સ purchase ₹5,000 by cash. ઝઘડો થશે આ બે વચ્ચે. ઝઘડો એટલે થશે કારણ કે આ લોકોને મેં ચોખવટ કરી કે તમારું કામ તમારે જ કરવાનું, બીજો કોઈ કરવો ન જોઈએ, અને ભૂલ પડી તો તને પગાર નહીં મળે. મેં કીધું મને પગાર નહીં મળે, તમને નહીં મળે. તો બોલો કોઈ એકબીજાનું કામ જવા દેશે નહીં, ખોટું ન થવું છે. ઝઘડો કેમ થાય જરા ચેક કરો. આને હું કીધું હતું કે રોકડ વ્યવહાર બધા તારે લખવાનો. આને હું કીધું હતું તો આ ખરીદીનો વ્યવહાર છે અને રોકડ છે. જો કેશ છે તો આ કે હું લખીશ, દેખાતો નથી મારે આગળ લખ્યો કેશ, તો આ કે તને બે આંખ્યું નથી, મારી આગળ પરચેઝ લખ્યું જોતો ખરી. તો ઝઘડો થાય છે. તો ઝઘડાનું સમાધાન કરવા માટે હું બેઠો છે. તો મેં કીધું પહેલું કામ
કે તમાર બે વચ્ચે ઝઘડો તને ચોખવડે કરતો, તારે કયા વ્યવહાર લખવાના? તો બે કન્ડિશન કીધી. એક તો કીધું નોર્મલ ગુડ્સ નું પરચેઝ હોવું જોઈએ. શું હોવું જોઈએ? નોર્મલ ગુડ્સ નું પરચેઝ, અને પ્લસ આ પરચેઝ પાછું ક્રેડિટ ઉપર હોવું જોઈએ. એવા જ વ્યવહાર તારે લખવા બધાને. ઝઘડાનું સમાધાન થઈ ગયું? પાક્કો છે? સરસ. આને કહી દીધું તારે કાંઈ નહીં જોવાનું, કેશ હોવા જોઈએ, ગમે એ હોય કેશ વ્યવહાર હોવો જોઈએ તાર લખવાનો. ચલો હવે બોલો કોણ લખશે? ક્લિયર? આ કેમ નહીં લખે? હવે ઝઘડાનું સમાધાન કઈ રીતે થયું? કારણ કીધું કેવું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ? તો આ ક્રેડિટ નથી. જો આ એને લખ્યું તો શા માટે? જો બે કન્ડિશન નથી. જો પરચેઝ હતો મિસ્ટર એક્સ એટલે ક્રેડિટ થઈ, તો બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થયેલા લખશે. ચલો ત્રીજો, ફર્નિચર પરચેઝ ₹4,000 બાય કેશ. બોલો કોણ લખશે? કેશ. તો આ બે નકરો લખા કરતા હતા પહેલા, એટલે આ બેઠા બેઠા દાંત કાઢતો હતો. હું કરતો હતો? દાંત કાઢતો. એમ દાંત કાઢતો હતો. આ રીતે દાંત કાઢતો હતો. શું કહે છે? બરાબર સાંભળજો. આ શું કે જો તમારે બધાને આખો દિવસ લખવાનું, હું તો ફ્રી બેઠો ને મને પૈસા મળે. ફ્રી વ્યક્તિ હોય ને એ શેતાન કહેવાય. એના મગજમાં ક્યાંક નવું નવું આવ્યા, કારણ કે નવરો માણસ ક્યાંક તો કરું ને ટાઈમ નો જતો તો ક્યાંક માથાકૂટ કર્યા. જોજો નવરા પડશો એટલે તમને બે ક્યાંક કામ કરવાનું મન થાય, કંટાળો આવશે. આ મોબાઈલ નહીં હોય તો હશે તો તમને બેકાર છો એવો અનુભવ જ નહીં થાય. મોબાઈલ હશે તમે બેકાર છો એવો અનુભવ જ નહીં થાય. એમ લાગે ઓહો હું તો કેટલું કામ કરું છું, સમય જ વહી જાય ફટદારાનો. ચલો તો આ જો હેરાન કરે છે આને, એ જો તમારે બેન લખવાનું, હું તો ફ્રી બેઠો તોય મને પગાર આપે. આ કે એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમને જેના પૈસા મળે એ કરવી છે. પણ આ કે આ નવરો બેઠા બેઠા હેરાન કરવા જાય ને તો આ બેન હેરાન કરે છે. કોઈ વાંધો નહીં, થોડા દિવસ જવા દીધા. ચલો હવે ધ્યાનથી જોજો. બોલો હવે કોણ લખશે? મશીન પરચેઝ ₹14,000 ફ્રોમ મિસ્ટર ઝેડ. ઓબ્વિયસલી કોણ? પરચેઝ. આ લખે કેશ વાળો? કેમ ન લખે ભાઈ? કેશ થાય. આ કે હું કેમ લખું ભાઈ? હોય નહીં લખું કે મને તમે પહેલા હું કીધું હવે હું આમાંથી કાંઈ નહીં હાલે, 20,000 માં એટલું જ હોય, હવે નહીં હાલે. તો ફરી જાવ વારે વારે તો થોડી હાલે. ઓકે, એક તો નોર્મલ ગુડ્સ હોવા જોઈએ અને બીજું શું હોવું જોઈએ? હા ક્રેડિટ છે. જો ક્રેડિટ છે બટ આ નોર્મલ ગુડ્સ છે ને મશીન તો એસેટ છે, અને ના પડતી લખવાની. સેલ નથી, રિટર્નના ટોપિક નથી, કેશ નથી, અને આ તો જે સમજાયું જ નથી. તો આ બેઠો હતો ને ક્યારનો, તો પહેલું કામ મેં આપ્યું કે લ્યો એમાં શું થઈ ગયું? તમારે તો રોજ કેટલી ખરીદી થતી હોય, પણ બોલો ધંધામાં મશીન કેટલી વાર ખરીદતા હોય? લ્યો કે મારે તો એક જ વાર લખો ને, હું લખી નાખ. શું કરે જોજો હવે? હું લખીશ. શું કે હું લખીશ? આ તમને કાયમ યાદ રહે. ગમે ક્યારેક ડાઉટ હું ખાલી આટલો ઈશારો કરીશ ને તો સમજી જશે. આ જર્નલ પ્રોપર વાળા શું કે હું લખીશ? શું કે હું લખીશ? 5. આમાં સોલ્વ થઈ ગયું. તો કયા ટ્રાન્ઝેક્શન ક્યાં જશે? ઓર પાછું બીજું લઈએ. ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર એ ₹5,000. બોલો કોણ લખશે? વેચાણના ટ્રાન્ઝેક્શન લેવા. ચલો પાછો ઝઘડો કરાવી થોડો. ગુડ સોલ્ડ ટુ મિસ્ટર બી ₹4,000 બાય કેશ. આ નહીં કે મને કીધું તું વેચાણ ન લખો, તારે લખવાનું, મારે લખવાનું છે, કેશ નો તારે. તો કે મારી આગળ એક કેસ છે, કે મારી આગળ સેલ છે. તો ઝઘડો થયો. તો અગેન ઝઘડો થશે ત્યારે હું સમાધાન આપીશ. તો સેમ આને સમાધાન આપ્યું એમ લખીશ. આને
આને બી કહી દીધું. પહેલા સેલ કેવો હોવો જોઈએ? નોર્મલ ગુડ્સ. બીજું શું કીધું? ક્રેડિટ ઉપર હોવો જોઈએ. શું હોવું જોઈએ? ક્રેડિટ. બોલામાં ક્રેડિટ હતું? રોગેશ છે તો આ કે હવે હું લખીશ આને આપી દીધું કામ. તો વળી પાછો કહેજો હવે આ બે ભાઈ ગયો નવરો બેઠો હતા ઘડીક આને હેરાન કર્યો બે ને પરચેઝ વાળા ને કેશ વાળા ને હવે આમાં પાછો આવ્યો સેલ વાળા ને અને પાછા કેશમાં. જો તમે કેટલું લખો મારે કઈ નહીં લખવાનું બેઠા બેઠા પૈસા લેવા. સમજાય છે ને? ચલો 7મો ટ્રાન્ઝેક્શન. બિલિંગ સોલ્ડ ટુ મિસ્ટર એ રૂપિયા 7,000 બાય કેશ. બોલો કોણ લખશે? કેશ. માથાકૂટ નથી. મશીન સોલ્ડ ટુ મિસ્ટર સી રૂપિયા 15,000. કેશ છે? કેશ છે નહીં. નોર્મલ ગુડ્સ છે તો આ બંને ના પાડી દીધી કે એવું નહીં લખો. તો ક્યારનો બેઠો બેઠો હેરાન કરતો હતો ને. ઓર એક મેં એને કામ આપ્યું. શું આપ્યું મેં કામ? ઓર એક કે હવેથી જે કાંઈ એસેટ વેચાય અને એસેટ કેવી હોય છે વેચેલી ક્રેડિટ ઉપર તો એ ત્યાં લખવાનું. હવે વિચારો ધંધામાં એસેટ કેટલી વાર વેચવી? ખરીદી એક વાર હોય તો વેચવી કેટલી વાર? એક વાર. બસ કે વર્ષમાં મારે 2 જ વાર લખવાનું. એક ખરીદી ત્યારે અથવા એકાદ વેચે ત્યારે 2 જ કરો. તમારે જો કેટલો લખવાનું ઓર હેરાન કર્યા કરે છે. આ બેને શેનું કામ આપશું? રિટર્ન. પણ આ બેમાં ચોખવટ કર્યું કે આ રિટર્ન કેવું હોવું જોઈએ? તો પેલા નોર્મલ ગુડ્સ વાળા હોવા જોઈએ. શું હોવું જોઈએ? નોર્મલ ગુડ્સ. અને પ્લસ ક્રેડિટ રિટર્ન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ક્રેડિટ. કેશ રિટર્ન કેમ નહીં? કેશ રિટર્ન કેમ નહીં? કારણ કેશ રિટર્ન તો આ લખે છે. કેશ ટ્રાન્ઝેક્શન ગમે હોય આ લખશે. કેશ સિવાયનો હોવો જોઈએ. આને બી મેં કામ આપી દીધું. નોર્મલ ગુડ્સ અને પ્લસ કેવું સેલ રિટર્ન હોવું જોઈએ? ક્રેડિટ. તો આ લખશે. કેશ હશે તો આ લખશે. આટલા બધાને કામ સોંપાઈ ગયા. ચલો આ બે શું હતું? તો તમે નરસિંહ મહેતાને સાંભળ્યા તો મારી હુંડી સ્વીકારો શામળા ગીરધારી આવું કંઈક આવું હતું ખબર હોય તો. હા તો હુંડી જે આવતી 2 પ્રકારની હુંડી આવતી. લેણી હુંડી, દેવી હુંડી. મને હુંડી ન ખબર પડતી. મને એટલી ખબર પડતી 2 લ ને 2 દ ભેગા ન થાય નકર ઝઘડો કરે. નકર ઝઘડો કરે. જેમ કે દેવાદાર તો દેવાદાર અરે કોઈ દેવી હુંડી નો નકર 2 ઝઘડો કરશે. દ અરે દ નો આવે તો એને લખી દીધો લેણી હુંડી. આ બાજુ આવતું લેણદાર તો લેણદાર અરે કોઈ લેણી હુંડી નહીં આવે. કારણ કે એક મ્યાનમાં 2 તલવાર નો આવે. કોઈ દી તમે 2 ભૂત ભેગા હોય કોઈ દી 2 ભૂત ભેગા થાય નહીં. વર્ચસ્વ માટે લગે કે મારથી કોણ બી તો કોઈ 2 ભૂત ભેગા ન થાય. એમ એક મ્યાનમાં 2 તલવાર ન રહે. તો મને એવું ખબર પડતી થોડી થોડી ગોખવણ કે આ ન આવડે તો કેમ આને ગોખો. તો આવી રીતે ગોખ્યું કે લેણદાર હારે કોઈ દી લેણી હુંડી ન આવે. શું આવશે? હુંડી એટલે એ ન ખબર પડતી. બીજું હુંડી બને કેમ એ ન ખબર પડતી. હુંડી કહેવાય કોને એ તો ખબર પડી ગઈ પણ બને કે કઈ રીતે સિસ્ટમ એની આમનો ન લખાતી હશે. ક્વેશ્ચન થયો. એ હુંડી પાછી નકારાણી તો વળી શું કરવાનું? પાછું હુંડી વહેલા પૈસાની જરૂર પડી તો શું કરવાનું? હુંડીમાં કીધું નહીં અત્યારે નહીં આપો પછી આપી તો હવે શું કરવાનું? આપણે ક્યાંક જવાનું થાય. ક્યાં જઈશું ખબર? આપણે અમરનાથ જવાનું થાય. ક્યાં? અમરનાથ. આ સ્ટોરી કામ લાગશે. અમરનાથ જવાનું થાય તો પછી શું કરવાનું? તો આ બધું આમાં શીખશું. થોડીક વાર માટે ખાલી ટેમ્પરરી બોલું છું. હુંડી કેટલી બુક થઈ ટોટલ? આની સિવાય જે વ્યવહાર 7 બુકમાં નહીં લખાય પછી મેં કહી દીધું તો ફ્રી જ છો ને. એક કામ કર, જે ટ્રાન્ઝેક્શન અબાઉ એટલે 7 બુકમાં નથી લખાણ એ બધા ટ્રાન્ઝેક્શન તારે લખવાનું. કાંઈ નહીં કે લખી નાખીશ એમાં હું બાકી શું હોય ધંધામાં આવી તો ગયું બધું. બાકી શું રહ્યું એને તેમાં તો બાકી શું રહ્યું તો આપણે નામ આપ્યું લિસ્ટ આપો. જો હું બાકી
પહેલું નામ આપ્યું ને મેં કીધું તારે છે ને એક ઓપનિંગ એન્ટ્રી પાડવાની. શું પાડવાનું? ઓપનિંગ. ધંધાની શરૂઆત થાય ને ત્યારે લખવાનું. બીજું કીધું કે બીજું કઈ હવે બીજું ઓકે વર્ષના અંતે એક તારે એન્ટ્રી પાડી દેવાની, ક્લોઝિંગ એન્ટ્રી. પછી કે હવે કઈ મારે લખવાનું? હા, મેં કીધું ટ્રાન્સફર એન્ટ્રી લખ્યા કરે. ઈ હું મેં કોઈ શીખવાડી ટ્રાન્સફર એન્ટ્રી કે હવે તો બસ ઓકે થઈ ગયું ને. મેં ના, એક તો કામ કર, એડજસ્ટિંગ એન્ટ્રી લખી દે, એડજસ્ટમેન્ટ એન્ટ્રી અથવા એડજસ્ટિંગ એન્ટ્રી. હવાલા નોંધ તો 11-12 માં તમને કાચા સરોવર નીચે ક્યાંક આપતા, કોણ હવાલા, કોણ લખતું હશે, કોણ બનાવતું હશે? તો એડજસ્ટમેન્ટ. ચલો કે બસ હવે ફૂલ સ્ટોપ, કાંઈ નહીં. મેં ના, રેક્ટિફિકેશન એન્ટ્રી. કે પ્લીઝ હવે નહીં. મેં કહું છેલ્લું, બસ પછી કાંઈ નહીં, છેલ્લું નામ બસ, આન પછી કાંઈ ના આપો. એ કે શું નામ છે? મિસ સેલ એન યુએસ મિસલેનિયસ એન્ટ્રી. આખું નામ નહીં ભાવે એટલે આમ વાંચો, ગોરીલા વર્ષ ભાગલા પાડો રાજ કરો. મિસ સેલ એન યુએસ મિસલેનિયસ. હા લાગશે પણ આવડે છે. ચલો મિસલેનિયસ. એ કે આ શું હોય? છેલ્લું જ છે, પછી નથી લખવાનું. કે પણ આ છે હું મિસલેનિયસ. મેં કીધું આ મિસલેનિયસ નો લિસ્ટ આપી દીધું ને લખ્યા જ કે તું થાકીશ નહીં. હવે મેં કહું ફ્રી થાય તો ને હેરાન કરવા જશ ને, પેક કરી દીધું. સૌથી વધારે કામ આને આપી દીધું. નામ પણ બોલી દો. ક્રેડિટ ઉપર એસેટ ખરીદે, ક્રેડિટ ઉપર એસેટ વેચે, ક્રેડિટ ઉપર એસેટ વેચીથી રિટર્ન થાય, ક્રેડિટ ઉપર એસેટ પરચેસ કરીથી રિટર્ન થાય. કેપિટલ ઇન્ટ્રોડ્યુસ અધર ધેન કેશ. કેપિટલ ઇન્ટ્રોડ્યુસ એટલે ધંધામાં રોકડા લાવે. રોકડ સિવાય કઈ માલિક ધંધામાં લાવે તો તાર લખવાનું. રોકડા લાવે તો આ લખશે. રોકડ સિવાય કઈ મૂડી તરીકે લાવે ધંધામાં, જેમ કે ધંધો ચાલુ કરે તો રોકડા લાવે, ક્યાંક સ્ટોક પડ્યો ને પાંચ જૂનો ક્યાંક તો ઈ લાવે, કોઈ ડેટરના પાંચ લેવાનો હોય એના લાવે, જૂના ધંધા પહેલા, તો એ રીતે ચાલુ કરી શકે. ચલો કે બસ હવે કઈ હા હજી છે ભૂલી ન જાય. બેડ ડેટ પડ્યું તો તારે લખવાનું. બિલ્સ રિસીવેબલ ડિસઓનર થયો તારે લખવાનું. બિલ્સ પેએબલ ડિસઓનર થયો તારે લખવાનું. બિલ્સ રિસીવેબલ હતો અથવા બિલ્સ પેએબલ એ એન્ડોર્સ કર્યો તો તારે લખવાનું. કે હવે કઈ મેં કીધું હા છે, હજુ છે, ભૂલી ન જાય. કોઈ એસેટ એબનોર્મલ, આપણી પાસે કોઈ એસેટ હતી અથવા કોઈ સ્ટોક હતો, એમાં એબનોર્મલ લોસ થયો. શું થયો? એબનોર્મલ લોસ તો તારે લખવાનું. પણ સર એ શું લોસ એ તો કીધું નહીં, બધું શીખવાડી, ખાલી લિસ્ટ બોલું છું. ઓકે કે હા, મેં હવે કોઈ વાંધો નહીં. તો આ લિસ્ટ તમને દેખાય પેજ નંબર 62 ઉપર દેખાય. આ 61 ઉપર આ નામ લખ્યા હતા ઈ, અને 66 ઉપર નામ હશે મિસલેનિયસ. તો મિસલેનિયસ એન્ટ્રીના નામ હતા. માલિક ધંધામાંથી ક્યાંય ઉપાડી બી જાય રોકડ સિવાય તો બી લખશે. તો એક્ઝામમાં પૂછી શકે કે જર્નલ પ્રોપરમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય. તો એકદમ ઇઝી રીત જોતી હોય તો કહી શકાય, ઇફ એની ટ્રાન્ઝેક્શન નોટ રેકોર્ડ અબાઉ 7 બુક્સ. જો કોઈ વ્યવહાર ઉપરની 7 બુકમાં ન લખાય, અહીંયા લખાય આઝાદી ભાષા. પણ તમે કોઈ ના કીધું એક્ઝામ્પલ આપો, એમ નહીં કે 7 બુક, એમ નહીં, આના એક્ઝામ્પલ આપો તો તમારા લિસ્ટ લખવું પડે. તો આટલું લિસ્ટ લખી દેવાનું. પણ ઘણી વાર એમ કે નહીં મિસલેનિયસ ના બી નામ આપો, તો પછી આ મિસલેનિયસ ના નામ આપવાના. આવડશે બધું. જ્યાં બી ક્વેરી રહેશે એના આખા ચેપ્ટર બન્યા છે. એટલે ક્યાંય ડાઉટ રહી જાય, ટેન્શન ન લેતા, આખા ચેપ્ટર શીખવાના છે. જેમ કે આ નથી આવડતું તો મેં કીધું ચેપ્ટર 6 બન્યું છે આખું. પછી જેમ કે આ ગુડ્સ માટે તો ચેપ્ટર 4 બન્યું છે ગુડ્સ માટે. કોઈ એસેટ માટે આખું ચેપ્ટર બન્યું, ચેપ્ટર નંબર 5. તો આખા બધા ચેપ્ટર બન્યા છે. જ્યાં જ્યાં ન આવડીને કોઈ ટેન્શન ન હોય, આખા ચેપ્ટર ભણવાના છે. ક્લિયર? થોડું
તો તમને પૂછે પહેલા કે ટાઈપ ઓફ સબસિડરી બુક, સબસિડાયરી બુક, તો કેટલા ટાઈપ બોલવાના? 8 પ્રકારની સબસિડરી બુક હોય. નામ પૂછે તો નામ લખી દેના 8 ઓર પૂછે કઈ બુક્સમાં કયા ટ્રાન્ઝેક્શન લખાય, તો આમાં ટ્રાન્ઝેક્શન કયા લખાય? પરચેઝ બુકમાં નોર્મલ ગુડ્સ અને ક્રેડિટ હોવો જોઈએ. સેલમાં શું લખાય? નોર્મલ ગુડ્સ નો સેલ હોવો જોઈએ અને ક્રેડિટ હોય. તો આ બધા લિસ્ટ. કેશ બુકમાં, બિલ્સ રિસીવેબલ બુકમાં બિલ્સ રિસીવેબલ જે મળ્યા હોય લખવાના. બિલ્સ પેએબલ બુકમાં જે બિલ્સ પેએબલ આપણે એક્સેપ્ટ કર્યા હોય લખવાના, એટલે ઊંડી લખવાના, આપણે સ્વીકાર્યું હોય. જર્નલ પ્રોપર બાકીના જે વધારે. આટલું થોડું સમજાણું ખાલી કેવા પૂરતું પાક્કો હશે. ચલો, એને બીજા નામથી પણ ઓળખાય. સબસિડરી બુકને બીજા નામ આપ્યા છે. ઓલ્સો નોન એઝ સ્પેશિયલ જર્નલ, ડે જર્નલ, આવા નામ પણ છે અને બીજા નામ છે લખ્યું છે. સ્પેશિયલ જર્નલ, સબસિડરી જર્નલ, ડે બુક, આ બધાના નામ છે. સર આવા નામ કેમ પડ્યા એ બી સમજાવીશ. ચલો, સબસિડરી બુક ઓલ્સો કોલ્ડ એઝ, કોલ્ડ એટલે બોલવું, બોલાવવું. નો એટલે ઓળખવું, ઓળખવું અલગ, બોલવું અલગ. તો આપણને ઘણા બીજા નામથી બોલાવતા હોય. આપણું નામ એ પાડ્યું હોય ને, કોઈ આપણા ફેવરેટ હોય અને આપણું નામ પાડ્યું હોય, બાબુ, લાલુ, આવું કંઈક નામ પાડ્યું, બાબુ, લાલુ, કાળુ, એવું નામ પાડ્યું હોય આપણે, બરાબર. તો આને બોલ્યો કહેવાય. ઓળખો તો ઘણીવાર આપણને બીજા કોઈ બોલાવે નહીં પણ બીજા નામથી ઓળખતા હોય. મોબાઈલમાં ઘણીવાર એવું થાય, સેવ નામ કરવી તો અમુક વાર સેવ કયું નામ કરવું એ ટેન્શન થાય. શું કામ? બે નામ સેમ હોય તો હવે આનું નામ કે આનું કેમ ખબર પડે? તો ઘણીવાર આપણે શું કરીએ, એવા નામ જેની હારે વારે વારે કોન્ટેક્ટ ન હોય તો એવી રીતે નામ લખવી, એનું બીજી રીત કે એ વાંચવી તો યાદ રહે. એના એક્ઝેક્ટ નામથી વાંચે તો ન આવે, તો બીજા નામથી ઓળખવામાં. આ બોલવું, આ ઓળખવું. નોન એટલે ઓળખવું, કોલ એટલે બોલવું. આને કહેવાય બુક ઓફ ઓરિજિનલ, અથવા બીજું નામ છે બુક ઓફ પ્રાઇમ કે પ્રાઇમરી. સર આવું નામ કેમ પડ્યું જરા કહી દો મને જલ્દી. ચલો, તમે જે સ્કૂલમાં ભણતા તો સીધા તમને 7મામાં દાખલ કર્યા હતા એ સ્કૂલમાં. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત. કોઈ પણ સ્કૂલમાં પહેલી વાર એડમિશન લીધું હોય, પહેલી વાર જ્યારે, તો જો એમાં ભાગ આવતા 1 થી 7 ને, બાળ મંદિર થી 7 ને ક્યાંક નામ આપ્યું હતું પ્રાઇમરી સ્કૂલ. 8 થી 10 ને ક્યાંક નામ આપ્યું હતું સેકન્ડ, અને 11 થી 12 ને નામ આપ્યું. 12 પછી નામ આપ્યું છે કોલેજ. નામ આપ્યું છે નવું. સરસ. તો ધંધામાં કોઈ પણ માહિતી આવે ને, એમ સ્કૂલમાં કોઈ પણ બાળક આવે તો પહેલા ક્યાં બાળ મંદિર થી ચાલુ કરાવે. પ્રાઇમ એટલે મુખ્ય, પહેલી વાર. તો ધંધામાં કોઈ પણ માહિતી પહેલા આવે તો પહેલા ક્યાં લખાય? પહેલું સ્ટેજ, પહેલો ફેઝ આપણો જર્નલ. કોઈ પણ માહિતી આવે તો મુખ્યત્વે પહેલા એને આ બુકમાં લખવું પડે. આ બુક એટલે કોનો ભાગ છે? આ સબસિડરી ભાગ કોનો છે? તો જર્નલ ને જે નામથી ઓળખાય ઈ જ નામ કોને ઓળખાશે? સબસિડરી. તો જર્નલ બુક ને ઓળખવામાં ઓરિજિનલ એન્ટ્રી, અથવા શું નામ છે? પ્રાઇમ કે પ્રાઇમરી, એટલે પહેલો ફેઝ. તો બી એક જ છે. જર્નલ ને આ જ નામથી ઓળખાય અને સબસિડરી ને પણ આ જ નામથી ઓળખાય. ધ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, આ કેમ નામ પડ્યું ત્યાં લખ્યું છે? The transaction record in a such book will not require to journal entry. આ બુકમાં લખો ને આમાં, તો આમાં જર્નલ એન્ટ્રી ન લખવી પડે, પણ આ બુકમાં લખો ને તો જર્નલ લખવી પડે. જેમ કે ખરીદી કરી મિસ્ટર એક્સ પાસેથી, તો શું લખવી? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. માની લો સેલરી ના ચૂકવા, તો જો જર્નલ બુકમાં લખવી ને તો આવું લખવું પડે, સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. આવું કામ કરવું પડે. પણ જો હું સબસિડરી બુકમાં આ વ્યવહાર લખું ને, મતલબમાં જે સબસિડરી બુક રાખતા હોય એ લોકો આવું જર્નલ નો લખે, એને અલગ રીતે લખશે, એનો ફોર્મેટ અલગ છે આખો. પણ સર એવું કેમ? તો પાછું યાદ કરાવી દો. આ શા માટે પેલા ભાગ પાડ્યા હતા? 8 ભાગ પાડવાનું કારણ કેવું? કામની વહેંચણી. કામની વહેંચણી કરવી તેવું કામ
જલ્દી લખાય, સમયસર કામ પૂરું થાય એટલે જ ને. હવે માની લો અહીંયા જેટલું કરો છો એ જ બધું આમાં કરવાનું હોય તો સમય વધે કોઈ નહીં. ખાલી ફરક એટલો પડે આ બુક બદલી, આમાં જે કરતો એ બધું જ આમાં કર્યા કરો તો સમય કોઈ બચવાનો નથી. તો ઓર સમય બચાવવા માટે, આમાં પણ સમય બચાવવા માટે આનો એક સ્પેશિયલ ફોર્મેટ આપ્યો. જો પહેલી બુક ખાલી ડેમો આપો છો. પહેલી બુક નામ શું છે આપણે? પહેલી બુકનું નામ પરચેઝ. તો પરચેઝ બુકનો ડેમો આપો છો. લો પરચેઝ બુક. આમાં કોઈ જર્નલ નહીં લખાય, આનું ફોર્મેટ અલગ છે. પરચેઝ બુક. પહેલા લખાશે ડેટ, પછી લખાશે પર્ટિક્યુલર, પછી લખાશે LF લેઝર ફોલિયો, અને ખાલી અહીંયા લખાય અમાઉન્ટ. ડેબિટ ક્રેડિટની જો ડેબિટ ક્રેડિટ લખો તો જર્નલનો ફોર્મેટ થઈ ગયો. તો આમનો લખવી જ પડે મારે, અને મારે આમનો લખવી નથી. નોટ રિક્વાયર્ડ જર્નલ એન્ટ્રી. તો આને કેમ લખાય તો સમજવા માટે પહેલા પાછા યાદ કરી દો થોડા નિયમ. આ બુકમાં રેકોર્ડ કરવું હોય તો કઈ બે કન્ડિશન રાખી હતી આપણે? તો કીધું પહેલા તો નોર્મલ ગુડ્સ ની ખરીદી હોવી પડે, અને પ્લસ બીજી કન્ડિશન આપ ખરીદી કેવી હોવી પડે? ક્રેડિટ. ચલો એક તો ખબર પડી ગઈ, આ વ્યવહાર આમાં લખાશે. બીજું, હવે આ બુકમાં લખવા હોય તો શેના આધારે એમાં લખશું? પહેલા આ બુકમાં કોઈ એન્ટ્રી લખી તો કોઈકનો આધાર તો જોશે ને લખવા હાટું. જેમ કે ચલો હું તમને એમ કહું લખો સેલ બુક લખો, ચાલો તો ક્યાંથી લખશો તમે? તો આઈધર તમે બોર્ડનો યુઝ કરશો, એમ લખ્યું હશે, અથવા ઘરે જઈને ચોપડીનો યુઝ કરશો. તમે કંઈક આધાર તો લેશો ને લખવા માટે. તો બસ આ ક્વેશ્ચન પૂછો, સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ એટલે બિલ. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ, કયા બિલના આધારે આમાં લખશો? તો કીધું આમાં સોર્સ ઓફ ડોક્યુમેન્ટ કયા જોઈએ લખવા માટે? સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. કયા બિલ જોશે મારે? તો આમાં લખશો ઇન વોઇસ એટલે બિલ. ઇનવોઇસ એટલે બિલ. કયું ઇનવોઇસ બિલ? ઇનવોઇસ બિલ. જે ઇનવોઇસ રિસીવ થાય ને ઈ સોર્સ ઓફ ડોક્યુમેન્ટના આધારે આમાં લખીશ. આ બધું અંદર લખીશ પેજ નંબર 20 ઉપર. which source of document used for record અથવા prepare purchase book. પરચેઝ બુકમાં લખો હોય તો કયા બિલની જરૂર પડે? બિલ એટલે ઇનવોઇસ. કયા બિલની જરૂર પડે? ઇનવોઇસ રિસીવ. રિસીવ એટલે મળે. જે બિલ મળ્યું હોય ને આપણને ખરીદી કરવી, તમે જોજો મોલમાં ક્યારેક ખરીદી કરવા જશો તો શું કરશો? તમે વસ્તુ ખરીદશો, પછી કાઉન્ટર ઉપર પૈસા આપશો, અને ખીચામાંથી એક ચોપડી જેવું નાનો એવો પેજ ફાડશો અને દુકાનદારને આપીને આવશો કે ભાઈ મેં તમારા પાસે આ ખરીદ. એ આપે ને. આ તો એ આપે એનો મતલબ હું? આપણને બિલ મળ્યું, એને તમે કીધું ઈ આપે બિલ, એવું બોલ્યા તમે. તો ઈ એને બિલ આપ્યું તો આપણને બિલ મળ્યો. આ મળ્યું એને ઇંગ્લિશમાં શું કહેવાય? રિસીવ. ઇનવોઇસ એટલે બિલ. તો આ બુકમાં નોંધ કરવા માટે શેની જરૂર પડશે મને? ઇનવોઇસ. આપણે એક માર્ક્સના MCQ શીખવાડું છું. આ થિયરી છે એને આ રીતે શીખવાડું છું. નેક્સ્ટ, કયા ટ્રાન્ઝેક્શન આમાં રેકોર્ડ થાય? નોર્મલ ગુડ્સ ની પરચેઝ ની માહિતી હોવી જોઈએ અને ક્રેડિટ પરચેઝ. ક્લિયર થઈ ગયો ટોપિક? પક્કો છે? ચલો તો આવું આનું ક્યાંક પહેલા નાનો એવો ફોર્મેટ આવશે. ચલો સમજવા માટે ખાલી એક વ્યવહાર લખો. એક વ્યવહાર કે આની જર્નલ નહીં લખાય એવું કીધું ને, તો કરવાનું શું આમાં? તો એ પહેલા સમજીએ. જેમ કે આ થિયરી કાલે શીખશો, પેલા ખાલી નાનો એવો ટોપિક. રેકોર્ડ ધ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ પરચેઝ. તો આ પરચેઝ બુકમાં વ્યવહાર લખો એવું કીધું છે. ફોલોવિંગ એટલે નીચેના, ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર, રેકોર્ડ એટલે લખો, નોંધ લખવી. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન, પરચેઝ ગુડ્સ ઓફ ₹5,000 ફ્રોમ
અંબાણી. બોલો રેકોર્ડ થશે? શેના આધારે ખબર પડી ગઈ તમને? તો આપણે આ કન્ડિશન જોવાની. બોલો નોર્મલ ગુડ્સ લખ્યો છે? હા. અને આ પરચેસ છે પાછો ક્રેડિટ ઉપર છે? હા. અંબાણી પાસે ખરીદી કરી. તો જો અહીંયા લખવાનું. જો જર્નલ લખતા હોત તો આપણે જર્નલની બુક હોત તો શું કર્યું હોત? જર્નલની બુક હોત તો આપણે આમ લખવું પડ્યું. પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર અંબાણી અકાઉન્ટ. અને રૂપિયા 5,000. અને આ રેકોર્ડ થઈ જાય. આમ નો લખાય. પછી આનું શું કરવાનું? પાછું લેઝર પોસ્ટિંગ કરવાનું. ક્યાં લેઝર પોસ્ટિંગ કરશું? એક તો પરચેઝ અકાઉન્ટ કઈ બાજુ? ડેબિટ સાઈડ. અને સામેનું નામ લખી દેશું ને તો અંબાણી અકાઉન્ટ, રૂપિયા 5,000. બીજું લેઝર પોસ્ટિંગ ક્યાં કરશું? અંબાણીના ખાતામાં. ટુ નો મતલબ ક્રેડિટ સાઈડ. સામેનું નામ લખશું ક્યાં? કઈ બાય પરચેઝ અકાઉન્ટ. તેનો મતલબ આ વ્યવહાર લખવા માટે આટલી વાર લાગી. આટલી વારનો મતલબ શું થયો? 4 વાર લખવો પડ્યો. એક જર્નલમાં 2 વાર લખ્યું અને એ બંને જર્નલનો 2 વાર પોસ્ટિંગ કર્યું. એટલે એક અહીંયા એક અહીંયા. આટલી વાર લાગી ને. મારે સમય બચાવો. જો હું સમય બચાવું છું. આવે ને પાણી બચાવો એમ સમય બચાવો છે. ચાલો તો ધ્યાનથી જોજો. પહેલું ટ્રાન્ઝેક્શન અહીંયા લખીશ. કોની પાસેથી ખરીદી કરી? અંબાણી. કેટલા રૂપિયાની ખરીદી કરી? 5,000. એટલે આમનો લખાઈ ગઈ. આમનો લખાઈ ગઈ. સર પરચેસ કેમ ન લખ્યું? ઉપર તો લખી દીધું એકવાર. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો આ રેકોર્ડ કર્યો. જર્નલ નું શું થાય? લેઝર પોસ્ટિંગ. કોનું નામ લખ્યું? તો અંબાણીના ખાતામાં પોસ્ટિંગ કરી દેશે. હવે ક્વેશ્ચન થાય કઈ બાજુ? લેઝર પોસ્ટિંગ કરી કઈ બાજુ? તો વસ્તુ આપણે ખરીદી, બદલામાં આપણે એને કઈ આપ્યું તો શું કહેવાય? ધંધા માટે લાભ આપનાર ખાતે જમા. સામેનું નામ લખી. શેનો લાભ આપ્યો? તો કે પરચેસ. કેટલા રૂપિયા? 5,000. ચલો ખરીદીનું શું કરું? મેં ખરીદીનું ક્યાં નામ લખ્યું? અત્યારે ઉપર ને અત્યારે ક્યાં લખ્યું? નહીં તો કઈ નહીં કરવાનું. 50% ટાઈમ ઘટી ગયો છે. કેમ 50% કામ ઘટી ગયું? જોવો તો આમાં જોવો તો અંબાણીના ખાતામાં તો અહીંયા નામ લખ્યું હતું પોસ્ટિંગ. ઈ તો છે જો અંબાણીનું નામ અહીં લખ્યું, પોસ્ટિંગ કર્યું. પણ પરચેઝ નું જો પરચેઝ અકાઉન્ટ ડેબિટ એ નો લખ્યું અને પરચેઝ નું અહીંયા પોસ્ટિંગ છે પણ અહીંયા નથી જો પોસ્ટિંગ. તો આટલી 50% માહિતી ઘટી ગઈ. તો 50% કામ ઓછું થયું. ઓર સમય બચી ગયો આપણો. તો આજે સેન્ટેન્સ લખ્યો તો ને એ ખાલી સમજાવતો હતો. શું કહે છે આ સેન્ટેન્સ? ધ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઇન સચ. આ સચ બુક એટલે સબસિડરી બુક. જે વ્યવહાર તમે સબસિડરી બુકમાં લખો છો નોટ રિક્વાયર્ડ જર્નલ. એની જર્નલ નહીં લખતા બીકોઝ એનો સ્પેશિયલ ફોર્મેટ છે. તો સમય આપણો બચી જશે. તો થોડું ખાલી આજે ખબર પડી. 2 ટોપિક શીખ્યા આજે. એક શેને લગતો શીખ્યા ટોપિક? ટ્રાયલ બેલેન્સ. એમાં 2 રીતે શીખ્યા. બેલેન્સ મેથડ, ટોટલ મેથડ. બીજું આજે શું શીખ્યા? સબસિડી. તો શા માટે ભાગ પાડ્યા એ શીખવાડ્યું અને કયા ભાગમાં શું લખાશે એ શીખવાડ્યું. અને ખાલી આજે નાનો એવો ટોપિક કે આ બુકમાં કઈ રીતે લખવાનું થાય. તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું.